પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ દેશનાનો વિધિ બતાડી, કયા ક્રમથી જીવને દેશના આપવી, કેવી રીતે એને આગળ વધારવો એનો ક્રમ બતાડ્યો છે. ઠેઠ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું ત્યાં સુધીની વાત કરી. બહુ જ મહત્વનું તત્વ છે, જેના વિશે મોટા ભાગે આપણે અજાણ પણ છીએ. આપણી ઉપેક્ષા છે એ તત્વ પ્રત્યે. સાંભળીએ છીએ સમ્યક્ત્વ, સમ્યક દર્શન, શ્રદ્ધા, બધા શબ્દો સાંભળીએ છીએ, પણ ક્યારે એને સમજવાનો પ્રયત્ન આપણે નથી કર્યો. અને બરાબર સમજો, અનંત ભવમાં અનંત વાર ધર્મ કરો તો પણ જ્યાં સુધી સમ્યક દર્શનનો સ્પર્શ નહીં થાય, મોક્ષની યાત્રાનો પ્રારંભ જ નહીં. એટલું અગત્યનું તત્વ છે, એટલું મહત્વનું તત્વ છે. એનો સ્પર્શ થવો જોઈએ, એની અનુભૂતિ થવી જોઈએ. મેં કાલે કહ્યું હતું, સમ્યક દર્શન એટલે શું? તાત્વિક ભાષામાં કહીએ તો આત્માની અનુભૂતિને સમ્યક દર્શન કહ્યું. પોતાનો પરિચય થઈ જાય, અને આપણી ભાષામાં કહીએ ને તો પોતાનાથી પ્રેમ થઈ જાય એને સમ્યક દર્શન. આજની ભાષામાં વાત કરવી પડે. પોતાનાથી પ્રેમ થઈ જાય માણસ. આજે આપણને પોતાનાથી પ્રેમ નથી. જો પોતાનાથી પ્રેમ હોત ને તો આપણે આટલું ખોટું ન કરી શકત, આપણે આટલા દોષો ન સેવી શકત, આટલા પાપો ન કરી શકત. કેટલા એવા પાપો છે, કેટલા એવા દોષો છે જે ટાળી શકાય એવા છે, અને છતાં પણ આપણા જીવનમાં એનું સ્થાન છે. આપણે સેવીએ છીએ, કોઈ પણ ખચકાટ વગર સેવીએ છીએ, કોઈ પણ જાતના દુઃખ વગર સેવીએ છીએ. કોઈક દિવસ હિસાબ કરજો કે જેને ટાળી શકાય એવી કેટલી બાબતો આપણા જીવનમાં આપણે સાચવી રાખી છે અને એનું સેવન કરીએ છીએ. ટાળી શકાય એવી બાબત અનિવાર્ય હોય એની ના નથી. તમે સંસારમાં છો તો કેટલીક બાબતો અનિવાર્ય છે, એનો સ્વીકાર છે. પણ જે અનિવાર્ય નથી, માત્ર ઈચ્છાઓના કારણે આપણે કરીએ છીએ, એવું કેટલું છે? જરૂરિયાતથી કરવું અને ઈચ્છાઓથી કરવું, તેમાં બહુ તફાવત છે. જરૂરિયાતથી જે થાય છે ને, જે પ્રવૃત્તિ જરૂરિયાતથી થાય એમાં ઓછા પાપ કર્મ બંધાય, અને જે પ્રવૃત્તિ ઈચ્છાથી થાય એમાં અઢળક કર્મો બંધાય. તમારે નહાવાની જરૂરિયાત છે તો તમારે એક ડોલ પાણી પર્યાપ્ત છે, પણ તમારે સ્વિમિંગ કરવું છે ને તો કેટલી વિરાધના કરવી પડે? હે, કેટલા જીવોની વિરાધના કરવી? બસ એ ઈચ્છા છે, આ આવશ્યકતા છે. આવશ્યકતામાં સંયમ થઈ શકે, ઈચ્છામાં સંયમ નથી હોતો. તો જ્યાં સુધી મને પોતા પ્રત્યે પ્રેમ નહીં આવે ને ત્યાં સુધી આ બધું નહીં છોડી શકાય. તર્ક જાગશે, શા માટે નહીં, આવું કેવી રીતે જીવવાનું, આટલી મોજ મજા કરીએ તોય વાંધો પડે છે, આમ થાય છે. આ બધું ક્યારે થાય? જ્યારે મને મારા ઉપર પ્રેમ ન હોય તો. હું મારી જાતને પ્રેમ કરતો થઈ જાઉં, મને ચાહતો થઈ જાઉં, પછી હું મને નુકસાન થાય એવું કેવી રીતે થશે? શક્ય છે? કોઈ માણસ પોતાને નુકસાન પહોંચે એવું કરી શકે? અત્યારે પણ આપણે એવું જ વિચારીએ છીએ કે મને નુકસાન ન થવું જોઈએ, પણ મને કોણ એનો પરિચય આપણને નથી. આપણે અત્યારે જેને મને કહીને ઓળખીએ છીએ, જેને મને કહીને બોલાવીએ છીએ, એ કોણ છે? એ જયેશભાઈ છે, એ પ્રદીપભાઈ છે, એ મનહરભાઈ છે, એ છે ને. તમે કોને સાચવો છો? જયેશભાઈને? સાચું કહેજો, કોને સાચવો છો? જયેશભાઈ ગઈકાલે હતા, આવતીકાલે રહેવાના. ગઈકાલે કંઈક બીજું હતા, આવતીકાલે કંઈક બીજું થઈ જવાના છીએ. માત્ર આજે આ નામ આપ્યું છે આપણને, અને જેને આ નામ અપાયું છે ને એને સાચવવાની એટલી બધી પળોજણ ચાલે છે, એની પાછળ આટલા બધા પાપો થાય છે. અને જે વાસ્તવમાં હું છું
એનો પરિચય નથી ને એટલે પ્રેમ પણ નથી. પરિચય નહીં હોય તો પ્રેમ જાગશે કેવી રીતે? બસ એ પરિચય પામવાની પ્રક્રિયા છે ને એ આ છે. પરિચયનો પ્રયત્ન કરતા 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 પ્રેમ જાગી જાય એનું નામ સમ્યક દર્શન. બસ એકવાર તમને તમારા ઉપર પ્રેમ જાગી જાય પછી તમે તમારા આત્માનું અહિત ક્યારેય નહીં કરી શકો. કરવું પડશે ને ત્યારે વેદના હશે, કરવું પડશે ને ત્યારે પણ તમને પીડા હશે, તમને મનમાં સતત એમ હશે કે આમાંથી ક્યારે છુટકારો, ક્યારે આમાંથી બહાર નીકળા. પણ એ પ્રેમ જાગ્યો હશે તું. સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપા, કુટુંબનું પાલન કરે, સંસારના વ્યવહારો નભાવે, બધી જ ફરજ પૂરી કરે, પણ રાચે પણ વાંચે નહીં, જેમ ધાવ ખિલાવતમાં. બધું જ કરે પણ એને પોતાનું સ્મરણ સતત રહેતું હોય કે આ બધા જ માટે કરું છું પણ હું મારા માટે સમય કાઢી જ નથી. એને દુઃખ થાય. રાત્રે ઓશીકે માથું મૂકે ને ત્યારે એને વેદના થાય કે આખો દિવસ બધા જ ગદ્દા વેદના કર્યા પણ મેં મારા માટે કોઈ સમય ન કાઢ્યો. જીમ ધાવ ખિલાવતમાં. રાજાને ત્યાં ધાવ માતા રહેતી. તમારે ત્યાં બેબી સીટર હોય છે? પેલા ધાવ માતા ઘરે આવતી જાવ, તમે મૂકી આવો. કોણ કરે બધું? તમારા બાળકોને કોણ કરે બધું સાચવવાનું કામ? નવડાવવું, ધોવડાવવું, માલિશ કરવી, લપેટીને વીંટાળીને બાંધી દેવું, કોણ કરે? હે? હા, નેની ફેની જે બોલતા હો, શબ્દ કોઈ પણ વાપરો, પણ કોણ કરે? બાઈઓ. અત્યારથી મેં પેલા પણ કહ્યું, જે ઉંમરમાં એને સ્પર્શથી હૂંફ આપવાની છે, પ્રેમ આપવાનો છે, પોતાપણું આપવાનું છે, એ ઉંમરમાં કોઈકના હાથમાં હું છે. તમને કંટાળો આવે. ધાવ માતા આવતી રાજાના ઘરે, એના રાજકુમારોને રમાડે, જમાડે, બધું જ કરે આખો દિવસ, સવારથી સાંજ સુધી ત્યાં હોય અને બહુ પ્રેમથી સાચવે. પોતાના દીકરા હોય ને એ રીતે સાચવે, એટલો જ પ્રેમ આપે, એટલું જ ધ્યાન રાખે, બધું જ કરે, પણ ધ્યાન એનું મન ક્યાં? એને સતત એમ હોય મારું પણ બાળક મારા ઘરે છે, એને પણ મારી જરૂર છે, પણ મજબૂરી છે કે હું એની પાસે પૂરેપૂરો સમય નથી આપી શકતી અને મારી આ મજબૂરીના કારણે મારે અહીંયા આવવું પડે છે. એને રાજમહાલે બાંધી શકે? એને રાજમહેલનો રંગ લાગે? એને રાજમહેલનો રાગ જાગે? કેમ ન જાગે? એને સતત પોતાના દીકરાની યાદ હોય, સતત પોતાની સંતતિની યાદ હોય. એને મારી જરૂર છે, એ રડતો હશે, એ મને યાદ કરતો હશે, પણ હું પહોંચી નથી શકતી, હું જઈ નથી શકતી. એ મજબૂરી. અને સાંજે સમય થાય, જવાનો સમય થાય ને, ધારો કે 5 વાગે ત્યાંથી નીકળવાનું હોય તો ક્યારથી ચટપટી જાગે? હવે રાજમહેલમાં રહેવાનું, રાજના રસોડે જમવાનું, રાજકુમારો જમતા હોય એ જ જમવાનું, એમને સાચવીને બધી જ રીતે ત્યાં સચવાતી હોય, છતાં એનું મન ત્યાં, સતત ત્યાં મન હોય. અને સાંજ પડે ને એવી રીતે ભાગે જાણે જેલમાંથી છૂટ્યા થાય. કારણ એની લાગણી ત્યાં જોડાયેલી છે, એનો પ્રેમ ત્યાં જોડાયેલો છે. અહીંયા તો ફરજ છે, પ્રેમ ત્યાં છે. રાજમહેલમાં ફરજ નિભાવવાની છે અને ત્યાં એનો પ્રેમ જોડાયેલો છે. બસ આ જ સ્થિતિ, આ સમ્યક દર્શનની સ્થિતિ છે. સંસાર તરફ ફરજ જોડાયેલી હોય, આત્મા સાથે પ્રેમ જોડાયેલો. આપણો તો પ્રેમ સંસાર સાથે જોડાયેલો છે, આત્મા પ્રત્યે શું છે? ફરજ છે, પૂજા કરાવી દેવાની, થોડી નોકારસી થાય તો કરી લેવાની, આઠમ 14 આવે તો મન મારીને વળી કઠોળ ખાઈ લેવાનું. નહીતર ઘણાને એમ થાય હાય 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 14 આવી ગઈ, પર્યુષણ આવશે ને એટલે એમ થશે અરે 8 દિવસ સુધી કઠોળ જ ખાવાનું. પેલી દોડતી જાય, બધું જ ભૂલી જાય. રાજમહાલયમાં હતી ને બધું સચવાતું, કશું જ એને યાદ ના આવે. પોતાપણું હોય, વળગી પડે પોતાના દીકરા. બસ આ પ્રેમ, આ સ્થિતિ સમ્યક દ્રષ્ટિની હોય. સંસારમાં રે, બધા જ સુખો ભોગવે,
બધી જ ફરજ નિભાવે, બધા જ કર્તવ્યો તરફ વફાદારીથી રહે, બધું જ કરે, પણ અંદર ક્યાં? અંતરથી ન્યારો રહે જીમ ધ્યાવ ખિલાવતમાં, અંદરથી ન્યારો રહે. એનું સ્મરણ સતત એનું હોય. ભલે આખો દિવસ નોકરી કરું, ધંધો કરું, બધું જ કરું, પણ સાંજ પડે મારા આત્માનું પણ કંઈક કરું. એ ઓફિસેથી છૂટે, દુકાનેથી છૂટે, વ્યાપારમાંથી છૂટે, વ્યવહારમાંથી છૂટે એટલે એને એમ થાય એક સામાયિક કરી લઉં, એક પ્રતિક્રમણ કરી લઉં, થોડુંક જાપ કરું, થોડીક આરાધના કરું, થોડુંક વાંચન કરું, કંઈક એવું કરું જેનાથી મારું કંઈક થાય. આ છે સમ્યક દર્શનની સ્થિતિ. બસ આ સ્થિતિ મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે. આ આખો ભાવ, બીજું કંઈ થાય ન થાય, કશી જ ઉપલબ્ધિ બીજી ન થાય, ચાલશે. પછી અનિવાર્ય છે ને એ સમ્યક દર્શનનો સ્પર્શ થઈ જાય ને બસ કામ થઈ ગયું. પછી તમારે કંઈ જોવાનું નથી. પછી તમે ઈચ્છો ને તો તમે સંસાર વધારી ન શકો. તમે ઈચ્છો તો એનાથી વધારે તમે સંસારમાં રખડી ન શકો. પણ મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે. આપણે જે ઈચ્છાઓમાં, જે વાતાવરણમાં, જે માનસિકતાથી આપણે જીવીએ છીએ એને બદલવી પડે, જબરજસ્તીથી બદલવી પડે. ત્યારે આવો પ્રેમ જાગે, પોતાની જાત પ્રત્યેનો પ્રેમ. સતત યાદ હોય ને આ કર્મ બાંધી રહ્યો છું. બુદ્ધને જન્માંતરનો સાધક છે, જીવ જન્માંતરથી સાધક છે, રાજકુળમાં જન્મ્યા છે, પણ અંતરમાં નિરંતર વિરક્તિનો જ ભાવ છે. મા બાપના કહેવાથી લગ્ન પણ કર્યા, પણ મનમાં તો એક જ ચાલે છે કે આ છે શું બધું, આ બધી ઘટમાળ છે શું, શાને માટે? સતત પ્રશ્ન છે એમને કે આ બધું છે શાને માટે? પ્રશ્ન થવો જોઈએ, સવાલ જાગવો જોઈએ કે હું આ રોજ રોજ એકની એક ઘટમાં, તમે કઈ કંટાળો નથી આવતો? સવારે ઉઠીને જોતરાઈ જાવ છો અને વેતરાઈ જાવ સાંજ સુધીમાં, કોઈ દિવસ વિચાર ના મજા આવે ને? કોઈ દિવસ પ્રશ્ન ન થાય કે હું આ શા માટે કરી રહ્યો છું આટલું બધું? આટલી બધી જરૂરિયાત છે, આટલી બધી આવશ્યકતા છે એક ભાવ પસાર કરવા માટે. એમાંય ખબર નથી કે કેટલા વર્ષ કાઢવાના. એના માટે આટલી બધી જરૂરિયાત છે મારે દોડવાની, આટલા બધા પાપ કરવા પડે મારે, આટલા બધા અપરાધો સેવવા પડે મારે. એને નિરંતર સવાલ છે. એમાં દીકરાનો જન્મ થયો અને પેલી દાસી દોડતી દોડતી આવી છે વધામણા આપવા, હરખ વ્યક્ત કરવા કે કુમાર તમારે ત્યાં દીકરાનો જન્મ થયો. બસ આ શબ્દ સાંભળ્યો અને પેલું જ વાક્ય એમના મોઢામાંથી નીકળ્યું, એક બંધન વધુ છોડવાનું આવ્યું, એક બંધન વધુ તોડવાનું આવ્યું. આટલા કઈ ઓછા છે ને એક ઓર. આ એક એક બંધન છોડતા કેટલી મહેનત પડે છે, કેટલી જદ્દોજહદ કરવી પડે છે, ત્યારે આ બંધનો છૂટે છે. એમાં એકનો ઓર ઉમેરો થઈ ગયો. હરખાવાનું ને આપણે, દીકરાનું પતી ગયું, દીકરીનું પતી ગયું. ખરેખર પતી જાય છે, સાચું કહો. તમે દીકરીને વળાવી એટલે સાવ નિશ્ચિંત ને હવે ઊંઘ આવે ને, હે 6 કલાક આવતી હોય ને 4 કલાકની થઈ જાય. ચિંતા જ વધે, બધા જ બંધન જ વધતા જાય. તો બંધન લાગવું જોઈએ કે આ બધાની વચ્ચે હું મારું કશું જ, બસ પોતાનું સતત સ્મરણ, પોતા પ્રત્યેનો પ્રેમ, એનું નામ સમ્યક દર્શન છે. બસ એ પામ્યા વગર નથી જવું ને એટલો સંકલ્પ કરજો. કરશું વળી ક્યારેક એની ચર્ચા. અને જેમ જેમ સમ્યક દર્શન વિશુદ્ધ થાય તેમ તેમ જીવ સંસારના ભાવોમાંથી બહાર આવતો. ચારિત્ર એટલે શું? અહીંયા લખ્યું છે સમ્યક દર્શનની વિશુદ્ધિ થાય તો ચારિત્ર મળે. ચારિત્ર એટલે શું?
ચારિત્ર એટલે શું? બધા કપડાં પહેરવા, ઓઘો લઈ લેવો, નાચી લેવું, વિહાર કરવો નહીં. સંસારના ભાવોથી મુક્ત થવું એનું નામ ચારિત્ર છે. અંદર જે પડેલા સંસારના ભાવો છે ને, આ બધા જ જેટલા પાપસ્થાનક છે ને બધા જ સંસાર ભાવો છે. જેટલી પણ ખરાબ વૃત્તિઓ છે બધી જ સંસાર ભાવો છે, અને એમાંથી બહાર નીકળવું એનું નામ ચારિત્ર. એ ક્યારે પ્રગટે, ક્યારે પુરુષાર્થ જાગે, ક્યારે આ બધામાંથી છૂટવાનું મન થાય? મારી પોતાની ઓળખાણ હોય, મને મારા પ્રત્યેનો પ્રેમ હોય ને, ત્યારે મને એમાંથી છૂટવાનું મન થાય, ત્યારે આ બધું બંધન લાગે. જેમ 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 સમ્યક દર્શન નિર્મળ થાય તેમ તેમ ચારિત્ર તરફ આગળ વધતો જ જાય. પણ એ શુદ્ધિ લાવી કેવી રીતે? એ વિશુદ્ધિ લાવી કેવી રીતે? એનો ઉપાય બતાડ્યો છે. ભાવના તો રાગાદિક્ષય, ઉપાય બતાડ્યો. દરેક વસ્તુનો ઉપાય છે, દરેક વસ્તુનો માર્ગ છે, દરેક વસ્તુની સાધના છે. કરો. ભાવના તો રાગાદિક્ષય. ભાવના, કેટલી ભાવના છે? આંકડા મોઢે છે. ભાવો કેટલી છો એ કયો? હે? અરે ભાવો છો કેટલી? અધ્યાત્મ કલ્પદ્રુમમાં મુનિસુંદર સુરી મહારાજે લખ્યું છે શરૂઆત, ચિત્ત બાલક માત્યાક્ષી રજસ્રમ ભાવન ઔષધિ યત્વામ દુર્ધ્યાન ભૂતાનશ્ચલયંતી છલાન વિષા. પોતાની જાતને ઉદ્દેશીને ગયું છે, પોતાના મનને ઉદ્દેશીને ગયું છે, ભાઈ તારે જો આ માર્ગમાં સ્થિર રહેવું હોય, તારે ખોટા રસ્તે ન ચડી જવું હોય અને સારા રસ્તે ટકી રહેવું હોય ને, તો ભાવનાનું આલંબન છોડતો નહીં. એક પણ ક્ષણ અજસ્રમ ભાવન ઔષધિ, નિરંતર ભાવનાનું આલંબન લઈને આગળ વધજે. એટલા બધા નબળા નિમિત્તો આપણી આજુબાજુમાં છે. આપણા સારા વિચારોને એક ક્ષણમાં પલટી નાખે એવા કેટલા નિમિત્તો છે. તમે એક સામાયિક કરીને ઉઠો અને ટીવીની સામે બેસો. તમે આજથી વ્યાખ્યાન સાંભળીને જાઓ અને એકવાર ટીવી ખોલો, વ્યાખ્યાનના કેટલા વિચાર ટકે રે? ટીવી જોતા જોતા વ્યાખ્યાન યાદ આવે? હા, વ્યાખ્યાન સાંભળતા સાંભળતા ટીવી યાદ આવે કે નહીં? આમ સિરિયલ જોઈને આવો ને તો અહીંયા સિરિયલ ચાલતી હોય મગજમાં, પણ વ્યાખ્યાન સાંભળીને ગયા હો અને સિરિયલ જોતા હો તો વ્યાખ્યાન ન ચાલે મગજમાં, ડૂબી જઈએ છીએ એની અંદર. ભૂલાઈ જાય કે આપણે વ્યાખ્યાનમાંથી આવ્યા. શુભ ભાવની ધારાને એક ક્ષણમાં અશુભમાં પલટી નાખે એવા અઢળક નિમિત્તો વચ્ચે આપણે જીવીએ છીએ. એ નિમિત્તોમાં આપણા ભાવને સાચવવાનું બળ ક્યાંથી આવશે? એ સાચવવાનું બનશે કેવી રીતે? કેવી રીતે બનશે? કેવા શ્રેષ્ઠ આલંબન આપ્યા છે આ મહાપુરુષોએ, કેવા ઉત્તમ માર્ગ બતાડ્યા છે આપણને આ મહાપુરુષોએ, પણ આપણે કરવું જ નથી. ખરેખર એમ લાગે આપણે ધર્મ સુધી પહોંચવું જ નથી, ધર્મ સમજવો નથી અને સમજીને ત્યાં સુધી પહોંચવું જ નથી. અજસ્રમ ભાવન ઔષધિ, આ ઔષધ છે અને એનું સેવન કર્યા કરશે. યત્વામ દુર્ધ્યાન ભૂતાનશ્ચલયંતી છલાન વિષા. આ દુર્ધ્યાનના ભૂતરાઓ છે ને ચારે બાજુ વલગાડ થઈ જાય એ રીતે દુર્ધ્યાન ચાલે છે આપણા મનમાં. વલગાડ થયો હોય ને એ રીતે મનમાં દુર્ધ્યાન ચાલે છે. નબળા વિકલ્પો આવે છે, નબળા વિચારો આવે છે, આવેશ છે દરેક બાબત. કેમ આટલી બધી અસર છે? નાના નાના પ્રસંગો આપણને પ્રભાવિત કરી જાય છે, નાની નાની ઘટનાઓ આપણામાં કશાય જગાડી જાય છે. હમણાં સાંભળ્યું હોય, રડ્યા હોઈએ, સાંભળીને રડ્યા હોઈએ, આપણે અપરાધ કર્યો છે ને એનો પશ્ચાતાપ પણ થયો હોય, પણ જેવા ઉઠીએ, બહાર નીકળીએ અને એકાદ ઘટના બને છે અને આપણે પાછા આપણા ઓરિજિનલ રોલમાં આવી જઈએ, પાછા એ જ ભાવમાં આવી જઈએ છીએ, પાછા એ જ કશાયોને સેવવા માંડીએ છીએ. કેમ આવું થાય છે? પ્રશ્ન તો બધાયને છે. સાહેબ મન સ્થિર નથી રહેતું,
જ્યારે ઘટના બને માનીએ છીએ, સમજીએ છીએ, બધી જ વાત સાચી, પણ જે વખત આવે છે ને ત્યાં અમે ઢીલા પડી જ જઈએ છીએ. આ થઈ જ જાય છે. થઈ જાય છે. કેમ થઈ જાય છે? કોઈ દિવસ તપાસ કરી કેમ થઈ જાય? કોઈ દિવસ ચિંતન કર્યું કે આ કેમ થઈ જાય? એ ન થાય એના માટેનો માર્ગ શોધ્યો. અનિવાર્ય છે. જેમ છ આવશ્યક છે ને, ખબર છે? આવશ્યક એટલે શું? અવશ્ય કરવા જોઈએ એનું નામ આવશ્યક છે. આપણે એને જ નથી કરતા. છ જેમ આવશ્યક બતાડ્યા છે ને, સામાયિક, 24 હથ્થો, વંદન, પ્રતિક્રમણ, કૌશક, પચ્ચખાણ, આ છ આવશ્યક બતાડ્યા. અનિવાર્યપણે દરેકના જીવનમાં કોઈ પણ નાના મોટા કોઈ પણ સ્વરૂપે આપણા જીવનમાં છ આવશ્યક હોવા જોઈએ. અનિવાર્યપણે. એમ આ પણ એક આવશ્યક છે. ધર્મ ભાવને ટકાવવા માટે, શુભ ભાવને ટકાવવા માટે અને શુભ ભાવમાં સ્થિર રહેવા માટે ભાવના જેવું એક પણ આલંબન. અનિત્ય ભાવના, અશરણ ભાવના. અત્યારે આપણે ભાવનાનો વિચાર કરી શકીએ એટલો ટાઈમ નથી. નામ આવડે છે ને બહારના? થોડુંક તો ધ્યાન રાખો ભાઈ, થોડુંક તો શીખો, થોડુંક તો સમજવાનો પ્રયત્ન કરો. કેવી અદ્ભુત અદ્ભુત ભાવનાઓ બતાડી છે. તમારા મનને કેળવવાની આ એક ચાવી છે. તમારા મનને કેળવવા માટેની એક સાધના છે. તમે અનિત્યતાનો વિચાર કરશો ને તો જ પરિસ્થિતિઓ જ્યારે વણસ થશે, જ્યારે બદલાશે, જ્યારે મને અનુકૂળ નહીં હોય ત્યારે સમાધિ જાળવવા માટે બળ ક્યાંથી આવશે? આ જ અનિત્ય ભાવનામાંથી. કુશ શિરસી નીરમિવ ગલદનિલ કંપિતમ વિનય જાનીહિ જીવિતમસારમ. એટલી સરસ શાંત સુધારસ. નામ સાંભળ્યું છે ગ્રંથનું? વંચાઈ ગયો? વાંચો તોય બાર નામ યાદ ન રહે, તોય નામ યાદ ન રહે. આટલો સંકલ્પ ના કર્યો, કઈ નહીં, રોજ 10 મિનિટ કાઢીને ભાવના ભાવીશું, ભાવનામાં ઓતપ્રોત થઈશું. કેટલું અદ્ભુત સાધન આપ્યું છે. મૂઢ મુયસી મુધા, મૂઢ મુયસી મુધા, વિભવ મનુ ચિંત્ય રિધિ સપરિવારમ, કુશ શિરસી નીરમિવ ગલદનિલ કંપિતમ વિનય જાનીહિ જીવિતમસારમ. પોતાની જાતને કે છે ભાઈ શું મૂંઝાણો છે ભાઈ? વિભવ મનુ ચિંત્ય રિધિ સપરિવારમ. મારી પાસે આ છે ને ફલાણું છે ને ઢીકણું છે ને આ છે. વિચાર્યા જ કરતું, વિચાર્યા જ, મૂંઝાયા જ કરે છે. મૂઢતા આવી ગઈ છે, જડતા આવી ગઈ છે. બધું જ મારું લાગે છે. લાગે છે? સાચું કહો પ્રામાણિકપણે, આ જેટલું પણ તમે મારું માનો છો એમાં કેટલું તમારું છે? કેટલા ઉપર તમારો અધિકાર છે? કેટલા? તમારા શરીર ઉપર નહીં, તમારા જીવન ઉપર પણ તમારો અધિકાર નથી. તમારી આવડતા ઉપર પણ તમારો અધિકાર નથી. તમે ઈચ્છો એટલું જીવશો. કેટલું જીવવું છે? કેટલું જીવવું છે? કદાચ તમને ચાન્સ આપવામાં આવે કે ભાઈ તું પસંદ કરી લે કેટલા વર્ષ જીવવું છે, શું કરો? મૂંઝાઈ જાઓ કે જવાબ આપી શકો? હે, શું કરો? વિભવ મનુ ચિંત્ય રિધિ સપરિવારમ. આ બધો વૈભવ જોઈને, પુણ્ય જોઈને, પુણ્યથી મળેલી સામગ્રી જોઈને મૂંઝાયા જ કરે છે. પણ કુશ શિરસી નીરમિવ ગલદનિલ કંપિતમ, પેલી દાભની સળી, એની ઉપર નાના નાના ઝાકળ બિંદુઓ બાજી જાય. કોઈ જણ જોયા છે? ફોટા નહીં, એમને રિયલમાં. ફોટામાં તો જોયા, રિયલમાં જોવાનું તો તમારી પાસે કોઈ નસીબ જ નથી. ગાડીમાં બેઠો હોય તો મોબાઈલ ચલાવતો, આજુબાજુની સૃષ્ટિ ન જોતો, ચાલવાનું તો છે નહીં. કુશ શિરસી નીરમિવ, પેલા દાભની સળી ઉપર આમ ઝાકળના બિંદુઓ બાજ્યા હોય ને, આખી પથારી થયેલી હોય, એમ લાગે જાણે મોતીઓની ખેતી થયેલી છે. એટલું અદ્ભુત દ્રશ્ય લાગે. હજી તમે ઊભા હો અને એક હવાનું ઝોકું આવે ને જરાક દાબ હલે ત્યાં પાણીનું ટપકું ફટ થઈને નીચે પડી જાય.
બસ આટલું જ આપણા જીવિતનો ભરોસો આટલો જ છે. તમારું જીવન એના ઉપર કેટલો ભરોસો મૂકી શકાય કે દાભની સળી ઉપર પાણીનું બિંદુ જેટલું ટકશે ને એટલું જ આપણું જીવન છે, આટલો જ ભરોસો કરી શકે. વિનય જાની જીવિત મસારમ, વિનય વિજયજી મહારાજ પોતાને કહે છે આ જીવિત છે ને એટલું જ અસાર છે, એટલું જ અસ્થિર છે, શેનો મૂંઝાયો છે. એક બ્રાહ્મણનો દીકરો છે, ભણેલો ગણેલો છે, પણ પરિસ્થિતિ એવી વિચિત્ર સર્જાઈ છે, ખાવાના ફાફા પડી ગયા, કામ મળતું નથી. બ્રાહ્મણને યોગ્ય કામ કરીને પોતાની આજીવિકા ચલાવતા હતા, કામ મળતું નથી. મજબૂર થઈને એમ થયું કે ચોરી કરવી પડશે. કોઈની આગળ હાથ લંબાવાય એવો નથી, ખોટું કામ કરવું પડશે એનું દુઃખ છે મનમાં. એમાંય ખાનદાની, એમાં પણ ખાનદાની. ચોરી કરવી પડશે પણ ક્યાં કરવી, ગમે ત્યાં કરીશું ને. બિચારા મહેનત કરીને બધું રળે છે અને એમાં જો હું ચોરી કરીશ ને તો બિચારાને આઘાત લાગશે. રાજાને ત્યાં કરી, રાજાને ત્યાં કરી લઉં ને તો એક વારમાં મારું કામ પતી. રાજા હતા ભોજ, નામ સાંભળ્યું? કોણ હતા? ભોજ તો હતા, તમે કહેવતમાં સાંભળ્યું હશે, ક્યાં રાજા ભોજ ને ક્યાં, તમે પ્રયોગે કરતા હશે પણ બેમાંથી એક એને ઓળખતા નથી. ઓળખો રાજા ભોજ કોણ હતો? ગુજરાતે જ્યારે આક્રમણ કર્યું માલવા ઉપર સિદ્ધરાજ જયસિંહે અને યુદ્ધ કરીને જીતીને આવ્યા ત્યારે ત્યાંનો ભંડાર લઈને આવ્યા, ત્યાંની લાઇબ્રેરી લઈને આવી, ઉપાડીને આવ્યા ચોપડીઓ અને ભંડાર એટલે દરબારમાં ખોલ્યું. જે પુસ્તક ખોલે ભોજનું રચેલું કાવ્ય છે, ભોજનું રચેલું નાટક છે, ભોજનું રચેલું વ્યાકરણ છે, બધું જ ભોજનું. સિદ્ધરાજ જયસિંહનું માથું શરમથી ઝૂકી ગયું. આખા વિશ્વમાં ભોજનું રચેલું બધું વંચાય, ભોજનું રચેલું બધું ભણાય અને આપણું કાંઈ નહીં. ગુજરાત આટલું બધું દરિદ્ર છે. ગુજરાતનું પોતાનું વ્યાકરણ પણ નહીં, ગ્રામર પણ નહીં. એને ચેલેન્જ ફેંકી રાજ દરબારમાં કે ગુજરાતનું પોતાનું વ્યાકરણ હોવું જોઈએ. કોણ ઝીલે? અને તે વખતે પાટણમાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ બિરાજમાન અને પડકાર એમણે ઝીલ્યો અને એમાંથી સર્જાયું સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસનમ. આ વ્યાકરણ જે આજે બધે જ પ્રસિદ્ધ છે અને બધાય ભણે છે, જેના ઉપરથી સંસ્કૃત શીખે છે ને એ આની દેન. એ પ્રેરણા ક્યાંથી મળી? ભોજના ભંડારમાંથી. ચાલો આપણે ભલે યુદ્ધો જીતતા હોઈએ પણ અહીં તો આપણે હારેલા છીએ. ભણવાનું તો ભોજની જ ચોપડીમાંથી. તમે ગમે એટલા યુદ્ધો જીતો પણ ભણવું ક્યાં જવું પડે? ભણવા માટે ક્યાં જવું પડે? એનો જ આશરો લેવો પડે. મારું પોતીકું, મારા ગુજરાતનું વ્યાકરણ કેમ નહીં? આ ભોજ બહુ જ વિદ્વાન. પેલો ગમે તેમ કરીને રાજમહેલ સુધી પહોંચી ગયો અને જે કમરામાં કૂદ્યો ને ભોજનો શયન કક્ષ. એને એમ થયું કે રાજા સૂઈ જાય ને પછી ચોરી કરાય. એ પલંગની નીચે બેઠો છે નિરાંત. તે દિવસે કુદરતી રાજાને ઊંઘ જ નથી આવતી. ભણેલો માણસ છે, વિદ્વાન માણસ, એટલે સૂતા સૂતા આપણી જેમ કઈ આર્ત ધ્યાન ન કરે. એને મનમાં વિચાર આવ્યો મારી પાસે શું શું છે, એના વિચારમાં ચાલ. હવે ભોજ તો રાજા છે, કેટલો વૈભવ હોય એ બધા એને શ્લોકમાં ઉતારે છે. ચેતો હરા યુવતયા સ્વજનોનુકૂલ સદબાંધવા પ્રણય ગર્ભ ગિરશ્ચ વૃત્યા વલ્ગંતી નંતી નિવહા તરલાસ્તુરંગા. વિચારે છે મારા અંતઃપુરમાં એક જુઓ ને બીજાને ભૂલો એટલી બધી રૂપવતી સ્ત્રીઓ છે મારા અંતઃપુરમાં. આ વૈભવ છે એમ. ચેતો હરા યુવતયા સ્વજનોનુકૂલ, મારા જેટલા પણ સ્વજન સંબંધી સગાઓ છે બધા જ મને અનુકૂળ છે. આ પુણ્ય કઈ જેવું તેવું નથી. બધા અનુકૂળ ના હોય. પૂછો, હાથ ઊંચો કરો, કોને બધા અનુકૂળ છે? નો કરાય, આબરૂ જાય. સ્વજનોનુકૂલ સદબાંધવ, મારા ભાઈઓ, મારો પરિવાર
એમાં પણ કોઈને ઈર્ષ્યા, અદેખાઈ, દ્વેષ, હરીફાઈ કંઈ જ નહીં, બધા જ ઉત્તમ રીતે વ્યવહાર કરે. પ્રણય ગર્ભ ગિરશ્ચ ભૃત્યાહ, મારા નોકરો પણ છે ને એ પણ ખુશામત નથી કરતા, મધુર વાતો કરે છે. એને પણ પ્રેમ છે, એને પણ સ્વાર્થ નથી, એટલા પોતિકા બનાવી દીધા. વલ્ગંતિ દંતિ નિવહા સરલાસ્તુ રંગા. હાથીઓની તો હાથીશાલામાં તો સેંકડો હાથીઓ. તરલાસ્તુ રંગા, આમ ઈશારો કરો અને ક્ષણમાં તો યોજનો કાપી નાખે એવા દોડનારા ઘોડાઓની તો હાર રચાયેલી છે. મારે વૈભવનો વિચાર કરે છે, ઢગલે ને પકડ. બસ આ 3 લીટી બોલે છે, ચોથી યાદ નથી આવતી. હવે બધું જ આવી ગયું, ચોથામાં મૂકે શું? ચેતો હરા યુવતઃ સ્વજનોનુકૂલ સદબાંધવા પ્રણય ગર્ભ ગિરશ્ચ વૃત્યાહ વલ્ગંતિ દંતિ નિવાહ તરલા સુરંગા. ભાઈ આવીને ઉભો રહી જાય. ચોથી લીટીનો મેળ પડતો જ નથી. શ્લોક બનાવવો છે, હવે તો આની લીધે ઊંઘ નથી આવતી. પેલો બ્રાહ્મણનો છોકરો અંદર બેઠો જ, એને એમ થયું કે ભોજ જેવો રાજા, આટલો પંડિત માણસ, આટલો ભણેલો ને વિદ્વાન માણસ, એ આમાં અટવાયો? મારી પાસે શું છે? અહંકારમાં અટવાયો? જ્ઞાની છે, ભણેલો છે, વિદ્વાન છે, રહેવાતું નથી. પેલો 3 લીટી બોલે છે, ચેતો હરા યુવતઃ સ્વજનોનુકૂલ સદબાંધવા પ્રણય ગર્ભ ગિરશ્ચ વૃત્યાહ વલ્ગંતિ દંતિ નિવાહ તરલા સુરંગા. ત્યાં ચોથી લીટી પોતે જ બોલી જાય છે, સમ્મીલને નયનયોર નહીં કિંચિદ અસ્તિ. રાજન, આ બધું જ તમારી પાસે છે, પણ આંખ ખુલી છે ત્યાં સુધી. જે ક્ષણે આંખ બંધ થઈ એ પછી આમાંનું કશું જ તમારું નથી. રાજા તો બેઠો થઈ ગયો. આવ્યો કોણ? આ બોલ્યું કોણ? પેલો બહાર આવ્યો. ઠીક છે, કથા તો રાજા એને ભેટ જ આપી છે, દંડ નથી કર્યો. પણ આ વાસ્તવિકતા છે. ગમે તેટલો અહંકાર હોય માને, ગમે તેટલું પોતાપણું હોય, તો પણ એક દિવસ આમાંનું કશું જ મારું નહીં હોય. અહીંથી ખાલી હાથ એવું જવાનું છે. ખરેખર ખરેખર ખાલી હાથ દુઃખ નહીં થતું? આખી જિંદગી જેની પાછળ બરબાદ કરી નાખી, ખર્ચી નાખી, એમાંનું એક જરાક પણ લઈ નહીં જવાય, એનું દુઃખ નથી? તમે ભાડાના ઘરમાં ગયા હો, ફર્નિચર કરાવો ખરા? ના કરાવો? કેમ કેમ ના કરાવો? સમજણ કેટલી બધી આપણી પાસે. આ આપણું ઘર છે, હે? આપણું નથી એટલે તો આ કોનું છે? ભાડાનું મકાન. તમારે પેલા ગીત આવતું હતું, હે? હા, મારે રહેવું ભાડાના મકાનમાં. પણ એ કઈ યાદ આવે આ ભાડાનું મકાન? ભાડું બી કેટલું સરસ આપો તમે. બોલો ના પાડે તો વધારે આપો. અહીંયા ભાવતાલ કરો, 12,000 કે તો 10,000 કરાવો. અહીંયા ઓલો 4 રોટલી માંગે તો પીઝા આપો. ભાડું બી સરસ ચૂકવો તમે. કુશ શિરસી નીરમિવ ગલદ નીલ કંપિતમ વિનય જાની જીવિતમ સારમ. ભાઈ એક પણ લાગશે, એક ક્ષણ લાગશે, અને તારું બધું જ કમાવેલું, તારી બધી જ આ તમે મેળવેલું છે, કમાવેલું નથી. બરાબર યાદ રાખજો. મેળવેલું અલગ, જે સાથે ન આવે ને એને મેળવેલું કહેવાય, અને જે સાથે આવે એને કમાવેલું કહેવાય. સંસારમાં ગમે એટલી મહેનત કરો તમે મેળવી શકશો, કમાઈ નહીં શકો. શું કમાયા છો? હવે કયો શું કમાણા? તમારી કમાણી કેટલી એટલું કોઈ પૂછે ને ત્યારે એમ ન કહેતા કે મારો 1.5 લાખનો પગાર છે. ત્યારે એમ ન કહેતા કે 5 લાખની કમાણી છે. કમાણી કેટલી છે? કેટલી કમાણી? તમે મેળવો છો, કમાતા નથી. જે મૂકીને જવાનું છે એનું નામ મેળવેલું કહેવાય. મેળવેલું એ જે મૂકીને જવાનું છે, કમાણી તે જ સાથે લઈ જવાની. શું લઈ જશો? શું લઈ જશો? હે? મને જ લઈ જશો? કમાણી કરજો ભાઈ, રોજ થોડી કમાણી કરજો. મેળવો છો તો ઘણું, પણ કમાવશો કશું જ નહીં.
કમાણી, ભાડાનું મકાન, કશો શણગાર તમે કરતા નથી. અરે નળ નથી ચાલતો ને તોય બદલાવતા નથી. ભાઈ થોડો વખત રહેવાનું છે, ચલાવી લો ને. પ્લાસ્ટિકનો નળ છે તો પ્લાસ્ટિકનો, આપણું નથી. મૂક. આ છે, આ વાસ્તવિકતા છે. આ અનિત્ય ભાવના તમે ભાવો, તમારા હૃદયમાં સ્થાપિત કરો. મને એમ કહો, હાર્દ ધ્યાન થાય? કોઈ વસ્તુ તૂટી ફૂટી હોય, કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, હા ક્ષણભર થાય, ન થાય એવું નહીં, પણ પછી તરત જ સમજણ આવે હશે. આ નિયતિ છે, આ સંસારનું સ્વરૂપ છે, આ સ્વભાવ છે. કશું જ તમે સવારે 500 રૂપિયાનું મૂકી લાવ્યા હો અને કોઈકના હાથમાં આપ્યું હોય, પછી બીજા દિવસે પૂછો ખરા એનું શું થયું? કેમ ના પૂછો? કેમ ના પૂછો? બોલો તો ખરા. ખબર જ છે સાંજ પછી એની કોઈ અસ્તિત્વ રહેવાનું નથી ને પેલો રાખવાનો નથી. અને કોઈને ભેટમાં ઘડિયાળ આપી હોય તો, અને એમ કે બીજે દિવસે થોડું ક્યાંક મુકાઈ ગયો ડાબા હાથે, કોને દુઃખ વધારે થાય? તમે તો આપી દીધી તોય તમને દુઃખ થાય. ત્યાં એટલી ખબર ના પડે. જેમ બુકે છે એમ આ દરેક વસ્તુ આ છે ભાઈ, દરેક પદાર્થ આ છે. સંસારનો કોઈ પદાર્થ, બસ આપણે છે ને આરોપણ, જ્યાં સમજ છે કે આ સાંજ સુધી જ ટકવાનું છે ત્યાં મને દુઃખ નથી થતું. જ્યાં મેં આરોપણ કર્યું છે ને કે આ તો ટકવું જોઈએ ત્યાં દુઃખ થાય. સમજણ બદલો એનું નામ ભાવના છે. જે તમારી સમજણને બદલે એનું નામ ભાવના. જેમ જેમ તમે ભાવતા જાઓ, જેમ જેમ તમે વિચાર કરતા જાઓ અનિત્યતાનું, અશરણપણાનું, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, ભારે ભાર ભાવનાઓ તમારા વિચારને તદ્દન નિર્મળ કરતી જાય. તમારી સમાધિ ટકાવે, તમારી પ્રસન્નતા ટકી રહે ગમે તેવી સ્થિતિ આવે. આ દિવસ પણ ચાલ્યો છે. અને જેમ જેમ ભાવનાથી તમારું ચિત્ત નિર્મળ બને ને તેમ તેમ તમારું સમ્યક દર્શન વધુ ને વધુ નિર્મળ બને. તદભાવે અપવર્ગ. બસ આ જ ભાવનાની શુદ્ધિ. મેં વારંવાર કહ્યું છે, જે કંઈ પણ આ શાસનમાં આપણે આરાધના રૂપે કરીએ, પુરુષાર્થ કરીએ, એ બધાયનું એકમાત્ર ફળ છે ચિત્તની શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ. કૃતકૃત્યો એમ આરાધ્ય સદાજ્ઞા પાલનાત પરમ. આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ. પ્રભુની આજ્ઞા શું છે? યોગ સારનો શ્લોક છે. આજ્ઞા શું છે? આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ. તમારા ચિત્તને, તમારી વિચારધારાને, તમારા અધ્યવસાયને સ્ફટિક જેવા નિર્મળ કરતા રહેવું, બસ આ જ પ્રભુની આજ્ઞા છે. તમે ક્યાંય રહીને કરો કોઈ બંધન નથી. ક્યાં પણ રહીને કરો, બંધન જગ્યાનું નથી, બંધન સ્થિતિનું નથી, બંધન માત્ર તમારા ચિત્તનું છે. તમારું ચિત્ત નિર્મળ થાય એ રીતે તમે જીવો, એ રીતે તમે વિચારો, એ રીતે તમે પ્રવૃત્તિ કરો. અને આ શુદ્ધિ થાય એનું પરિણામ છે અપવર્ગ, મોક્ષ. જ્યાંનું સુખ એકવાર આવ્યા પછી જે સુખ ક્યારેય ન જાય એનું નામ મુક્તિનું સુખ છે. તમારે તો એવું જ જોઈએ છે ને? સુખ એવું જોઈએ પણ અહીંયા જોઈએ. સુખ એવું જોઈએ પણ અહીંયા જોઈએ. ખરેખર જો અહીંયા મળતું હોત ને તો બધા તીર્થંકરો, ચક્રવર્તીઓ, રાજાઓ, શ્રેષ્ઠીઓ, રૂપવતીઓ જે પણ બધું છોડીને નીકળ્યા છે એ કંઈ છોડીને નીકળ્યા ન હોય. શા માટે નીકળ્યા? ગમે તેટલી મહેનત કરો, અહીંના સુખને ટકાવવાની તાકાત કોઈ પુણ્યમાં નથી. સંસારમાં એવું પુણ્ય છે જ નહીં કે જે તમારા સુખને ટકાવી જાય. એકમાત્ર જગ્યા એવી છે જ્યાં સુખ આવ્યા પછી જાય નહીં અને એનું નામ છે મોક્ષ. આખો વિધિ એવં સંવેગ કૃત ધર્મ આખ્યેયો મુનિના પરઃ યથા બોધમ મિશુશ્રુષોર ભાવિતેન મહાત્મના. હરિભદ્ર સુરી મહારાજ કહે છે, બસ આવું સંવેગના ભાવને, સંસારના સુખો પ્રત્યેની આસક્તિ ઘટતી જાય.
અને આત્માના વાસ્તવિક સુખ પ્રત્યેનો રાગ વધતો જાય એવી દેશના કરવી. કેવી દેશના કરવાની છે? જેમ જેમ સાંભળતા જાઓ, જેમ જેમ સમજતા જાઓ, જેમ જેમ હૈયા ભાવો ઉતરતા જાય, તેમ તેમ સંસારના મિથ્યા સુખો, ભ્રમણાજન્ય સુખો, એના પ્રત્યેનો રાગ, એના પ્રત્યેની આસક્તિ, એના પ્રત્યેનું મમત્વ તમારું ઘટતું જ જાય, ઘટતું જ જાય, આગ્રહ ઘટતો જાય. મારે અહીંયા જ બેસવું છે, મારે આ જ ખાવું છે, મારે આ જ પહેરવું છે, મારે પેલું સ્ત્રીવાળા કપડાનો હોય તોય મારામારી. તમને કાલે કીધું હતું કે આ પહેરવાનું છે ને આજે તૈયાર નથી રાખ્યું. બધા જ ઝઘડા, બધી જ માથાકૂટ, બધા જ આગ્રહો, બધા એમાંથી મુક્તિ મળી જાય એવી દેશના હોવી જોઈએ. જોજો, દેશનાનું બંધારણ આપી દીધું છે. દેશના મનોરંજન નથી, દેશના તમને રાજી કરવા માટે નથી, તમને જગાડવા માટે છે, તમને ઢંઢોળવા માટે છે, તમને સાવધાન કરવા માટે છે, તમારા અંદર પડેલી ભ્રમણાઓને તોડવા માટે છે, તમારી અંદર પડેલું મિથ્યા જ્ઞાન એને સાફ કરવા માટે છે, ભૂસી નાખવા માટે છે. એવમ સંવેગ કૃત ધર્મ આખ્યેયો મુનિના પરઃ. સંવેગને જગાડનારો સુરનર સુખ જે દુઃખ કરી લેખ હવે વંશે શિવ સુખ એક સુગુણ નર. સંકિતના સડસડ બોલી સંવેગની વ્યાખ્યા કરી. સંવેગ એટલે શું? મનુષ્યના હોય કે દેવના હોય, ગમે તેવા સુખ મળે તો પણ જેને એમાં દુઃખના દર્શન થાય એનું નામ સંવેગ છે. સંસારના સુખમાં દુઃખના દર્શન થાય ને એનું નામ સંવેગ છે. વંશે શિવ સુખ એક. માત્ર ને માત્ર એ જ સુખની ઝંખનામાં જીવે, આત્માના સુખની ઝંખનામાં. બસ મારું પોતીકું સુખ એને મેળવવું એ જ મારું કર્તવ્ય છે, આવો બોધ એનું નામ સંવેગ છે. બાકીનું કંઈ પણ આપો એને, કંઈ પણ આપો. હમણાં કીધું ને, એક બંધન વધુ છોડવાનું આવે. સંસારના સુખ બંધન લાગે, સંસારના દુઃખ દુઃખરૂપ લાગે. આનું પરિણામ તો દુઃખમાં જ આવવાનું છે. આજે ભલે આનંદથી ભોગવી લઈશ, આજે ભલે આસક્તિથી ભોગવીશ, આજે ભલે રાચી માચીને ભોગવીશ, પણ આવતીકાલ, જેને આવતીકાલ દેખાય ને એનું નામ સમ્યક્ત્વી છે. જેને પોતાની આવતીકાલની ચિંતા હોય એ જ સમ્યક્ત્વી છે. જે માત્ર આજમાં ડૂબ્યો છે, આજનો લાવો લીજીએ ને. તમે ખરેખર જીવો છો એવી રીતે? કાલ કોણે દીઠી, હાલ કોને ખબર ક્યાં જઈશું. ખાલી અમથા અમથા મારા જો ડરાવ્યા કરે, બીવડાવ્યા કરે. માણી લો નહીતર છે જશે ને પેલું મળવાનું જ નથી આપણે. જેના આંબા આંબલી દેખાડે છે કઈ મળવાનું નથી ને આ ખોઈ નાખશો, આનંદ કરો. આવતીકાલની ચિંતાપૂર્વક. એનો અર્થ એ નથી કે તમે સુખ ન ભોગવો, પણ એને સુખ માનીને ન ભોગવો. બસ આટલું જ છે. હું ભરત ચક્રવર્તી માટે કાયમ કહું છું, એમણે જે ભોગવ્યું ને એ સુખ માનીને ન ભોગવ્યું, કર્મ માનીને ભોગવ્યું, માટે કેવળ જ્ઞાન થયું. ચક્રવર્તી પણ કર્મનો ઉદય છે એમ માનીને ભોગવ્યું, માટે કેવળ જ્ઞાન થયું. એટલે દેશના સંવેગકૃત ધર્મ એ રીતે આપજો, એ રીતે સંભળાવજો. સાધુને ઉપદેશ આપ્યો છે. એવું બતાડજે કે એના મનમાંથી સંસારના ભાવ દૂર થઈ જાય. એ ભલે સંસારમાં રહે પણ એ સંસારી ન રહે. એ સંસારમાં હોય એનામાં સંસાર ન હોય. સંવેગકૃત ધર્મ આખ્યેયો મુનિના પરઃ. સંવેગ જગાડનારો ધર્મ સાધુએ કહેવો. યથાબોધમ, પોતાને બોધ હોય ને એટલું જ કેવું, વધારાનું ડાપણ ન કરવું. જેને સાંભળવાની ઈચ્છા છે એને કહેવાનું. કોને કહેવાનું? શુશ્રુષોર, જેને સાંભળવાની ઈચ્છા છે, જેની જિજ્ઞાસા છે ને એને કહેવું. અબોધેપી ફલમ પ્રોક્તમ શ્રોત્રીણામ મુનિ સત્તમેહિ કથકસ્ય વિધાનેન નિયમાચ્છુદ્ધ ચેતસઃ. એક આશ્વાસન આપ્યું છે. ઘણીવાર ભાઈ અમે માણસ છીએ, અમે તમારામાંથી જ આવ્યા છીએ, અમે પણ સંઘર્ષ કરીએ છીએ. દરેક વ્યક્તિ સંઘર્ષ કરે છે. ધર્મનો અર્થ જ સંઘર્ષ છે.
ધર્મનો અર્થ જ સંઘર્ષ છે. બસ એમાં એટલો જ ફરક પડે છે. સંસાર એટલે બહાર સંઘર્ષ કરવું તે, અને ધર્મ એટલે અંદર સંઘર્ષ કરવું તે. આટલો જ ફરક છે. સંઘર્ષ તો બધે જ છે, સંસારમાં છે, ધર્મમાં, પણ જગ્યા બદલાઈ જાય. એક બહાર લડ્યા કરે છે અને એક અંદર લડે છે. અમને પણ એમ થઈ જાય કોઈ આવતું નથી, કોઈ સાંભળતું નથી, ટાઈમસર આવતા નથી, અમે ફરિયાદ કરીએ. હે શું ઠીક, અમને પણ ફરિયાદ થઈ જાય. ત્યાં આશ્વાસન આપ્યું છે મહાપુરુષે, અબોધેપી, ભલે કોઈને પ્રતિબોધ ન થાય, તારે તો એક માત્ર શુદ્ધ ચેતસ નિર્મળ ભાવે ઉપકાર બુદ્ધિથી પરમાત્માના વચનોને પહોંચાડવાના. સાંભળનારને લાભ થાય ન થાય, પણ બોલનારને તો એકાંતે હિતનો લાભ છે. વક્તુ સ્વેકાંત તો હિત શ્રવણાત, જે બોલનાર છે એને હિતની વાત કરવાથી એકાંતે લાભ છે. તમે એમ નહીં માનતા કે તમે બોલ્યા, કોઈ શીખ્યું નહીં, કોઈ સમજ્યું નહીં, કોઈએ ઝીલ્યું નહીં, એટલે તમારી મહેનત એળે ગઈ છે. તમારી મહેનત એળે નથી ગઈ, તમારે તો કર્મની નિર્જરાનો લાભ થયો જ છે. એટલે તમે દુર્ધ્યાન ના કરતા, તમે આર્ત ધ્યાન ના કરતા, તમે નિરાશ ન થતા. આપણે તો મહેનત કરવાની છે. મારે તો એ જ વિચારવાનું છે, જ્ઞાનીઓએ મારા માટે કેટલી મહેનત કરી છે. કાંઈ એક વાર કીધું ને હું ઠેકાણે આવી ગયો છું? જો કે હજી નથી આવ્યા, ઠેકાણે તો હજી આવ્યા જ નથી આપણે, પણ છતાંય જે કંઈ પણ થોડી સમજણ આવી છે એ કાંઈ એક વારમાં નથી આવી. અનંત ભવ સુધી જ્ઞાનીઓએ ધીરજ રાખી છે, આપણને વારંવાર ટપાર્યા છે, વારંવાર સુધાર્યા છે, વારંવાર રોક્યા ને ટોક્યા છે, અને છતાંય આપણે માન્યું નથી, છતાંય આપણે સાંભળ્યું નથી, છતાંય આપણે કહ્યું કર્યું નથી, છતાંય આપણે ઉપેક્ષા જ કરી છે. અને છતાંય એમણે ધીરજ નથી ખોઈ, એમને કરુણા નથી ખોઈ, એમણે ઉપકારની બુદ્ધિને નથી છોડી. એ તો એ જ દ્રષ્ટિથી જોતા રહ્યા. જે વખતે નહોતું કહ્યું માનતો ને, ત્યારે પણ એ જ દ્રષ્ટિ હતી, અને આજે થોડું ઘણું પણ કહ્યું કરીએ છીએ ને, તો પણ એમની તો એ જ દ્રષ્ટિ. એ તો એક વાર તમે સારું કરો ને તોય રાજી થઈ જાય, તો પણ ખુશ થઈ જાય, તો પણ પીઠ થાબડી દે છે. આટલું કર્યું ને તને લાભ. તમે જોજો કેટલી જગ્યાએ શાસ્ત્રોમાં વાત આવે, તમે નોકારસીને ચોવિયાર કરશો ને તો તમને 15 ઉપવાસનો લાભ મળશે. આવી કેટલી બાબત છે. તમે દેરાસર જવા માટે કેટલા લાભ મળે? હે કેટલા ઉપવાસ હોય છે બધું કઈ? હે હા, પણ કેટલા ઉપવાસ? એ ઉપવાસ હોય છે ઘણા. આ શું છે? તમે એક ડગલું માંડો છો ને તો એક જ્ઞાનીઓ રાજી થઈ જાય છે ને આશ્વાસન આપે છે, પીઠ આપડે છે, ભાઈ તને આટલો લાભ. પ્રોત્સાહન છે આ બધું, એમનો રાજીપો છે આ. તમે મોટું તપ નથી કરી શકતા, તમે નોખારસી જ કરો છો, ચોવિયાર જ કરો છો. દિવસનો અડધો ભાગ તમે ખાઓ છો ને અડધો ભાગ તમે નથી ખાતા, એટલે 15 થઈ ગયા ને ઉપવાસ. એટલો લાભ મળે. જ્ઞાનીઓ નાની નાની વાતે રાજી થઈ જાય છે, આપણને પ્રોત્સાહન આપે છે આગળ વધવાનું. એટલે કે છે તમે પણ ઉપકારની જ બુદ્ધિ રાખજો, કંટાળો નહીં લાવતા, એના પ્રત્યે દ્વેષ નહીં કરતા. એ વારંવાર પૂછવા આવે અને કદાચ ન સમજે ને તો એ કરુણા જ કરજો. નોપકારો જગત્યસ્મિન તાદૃશો વિદ્યતે ક્વચિત યાદૃશી દુઃખ વિચ્છેદાત દેહિનામ ધર્મ દેશ. કેવી અદ્ભુત વાત, કેવું અદ્ભુત આશ્વાસન. આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ ઉપકાર જો કોઈ હોય ને તો કોઈને ધર્મ દેશના આપવી દે છે. એ સાંભળતા સાંભળતા જ પરિણતિ બદલાય છે, પલળતા પલળતા જ પલળાય છે, સતત વર્ત્યા કરે ને. કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રથરી આવત જાત હે શિલ પર પડત નિશાન. સતત તમે અભ્યાસ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. જડમતી હોત સુજાન, જળ બુદ્ધિનો માણસ પણ વિદ્વાન બની જાય જો સતત મહેનત કરે તો. એમ તમે પણ જો દરેક જીવને માટે એક સરખા ભાવથી, એક સરખા કરુણા ભાવથી, એક સરખા ઉપકારની બુદ્ધિથી જો તમે મહેનત કરશો ને તો કોઈ પણ જીવ પ્રતિબોધ પામ્યા વગર નહીં રહે. પામશે.
આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. અરે ભવ્ય જીવો બેઠા છે. કોણ બેઠું છે? મારે તો એ જ જોવાનું આવતીકાલનો સિદ્ધનો આત્મા બેઠો છે. આજે તમે શું કરો છો એ જોઈશ ને તો મને રાગ અને દ્વેષ જશે, પણ આવતીકાલ તમારી શું છે એ જોઈશ ને તો કરુણા જ રાખશે. પ્રભુ આટલી કરુણા કેમ કરી શકે છે? પ્રભુ દરેક પ્રત્યે આટલી ઉદાત્ત દ્રષ્ટિ કેવી રીતે રાખી શકે? કેમ પરમાત્માના કરુણા સિવાયનો કોઈ ભાવ આવતો જ નથી? કેમ નથી આવતો? કારણ કે આપણને આજ જોતા જ નથી. તમે આજે શું કરો છો એ જોતા જ નથી. આવતીકાલનું તમારું સિદ્ધનું સ્વરૂપ એમને દેખાય છે અને કરુણા જાગે છે, અને પ્રેમ જાગે છે, અને વાત્સલ્ય જાગે છે. લોપકારો જગત્યસ્મિન તાદૃશો વિદ્યતે ક્વચિત. કોઈ ઉપકાર આ દુનિયામાં એવો નથી જ્યાં દેશનાની તોલે આવે. યાદૃશી દુઃખ વિચ્છેદાત. કેમ કે આ સાંભળતા 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 પરિવર્તન આવે, સન્માર્ગ આવે. એમ કરતા કરતા પાપ છૂટે, એમ કરતા કરતા પુણ્યના રસ્તે આગળ વધે, એમ કરતા કરતા આત્માની ઓળખાણ આવે, અને એમ કરતા કરતા જ આત્માના હિતના રસ્તે આગળ વધે. એ સિવાય કોઈ વિકલ્પ જ નથી. કોઈ વિકલ્પ નથી. તમે એક વાત આપણે નક્કી કરો આજથી કે આ શાસનમાં રોજ પ્રવચન થાય છે. આપણે 1 વર્ષ માટે પ્રવચન બંધ કરી દીધું. બસ કોઈ સાધુએ દેશના નહીં આપવાની, કોઈએ પ્રવચન નહીં આપવાનું. શું પરિણામ આવે? ખાલી 1 વર્ષ. ખાલી કલ્પના કરો જો આ બંધ થઈ જાય તો શું થાય? આટલા બધા પ્રવચનો ચાલે છે, આટલી બધી મહેનત. સાધુ ભગવંતો, ગુરુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો બધા જ બધી રીતે પોતાના ક્ષયોપશમ પ્રમાણે આટલી બધી મહેનત કરે છે, અને છતાંય આટલી બધી ગડબડ ચાલે છે. તો જો આ દેશના ન હોય, જો આ વ્યાખ્યાન ન હોય, તો આપણા જીવનમાં બચે શું? શું બચે? પાપ તરફ ખેંચાઈ જતા વાર ન લાગે, ધર્મ ભૂસાઈ જતા વાર ન લાગે, શુભમાંથી અશુભમાં જતા વાર ન લાગે. આ દેશનાનો પ્રતાપ છે. આપણને જકડી રાખ્યા છે, આપણને પકડી રાખ્યા છે, આપણને રોકી રાખ્યા. એટલે કે છે આ દેશના જેવો ઉપકાર આ સંસારમાં એક પણ નથી. માટે થાક્યા વગર, હાર્યા વગર, નિરાશ થયા વગર એક માત્ર કરુણા બુદ્ધિથી તારે તો એટલું જ વિચારવાનું છે, હું એક એક શબ્દ બોલું છું, મારી તો નિર્જરા છે, મારા તો કર્મ ખપી રહ્યા છે, અને કરુણા ભાવથી બોલીશ ને તો અસર થયા વગર રહેવાની, પરિણામ આવ્યા વગર રહેવાનું નથી. જો જ્ઞાની હોય, મારા માટે આટલી બધી મહેનત કરી હોય, તો મારે પણ એટલી જ કરવાની છે, બલકે એના કરતા આપણે બધું કરવાનું. તો આ દેશના વિધિ બતાવી, અને એમાં જ આજે બીજો અધ્યાય પૂરો થયો. કાલે તો રવિવાર છે, પરમ દિવસથી ત્રીજો અધ્યાય આપણે શરૂ કરીશું. એનું શું સ્વરૂપ? તે અગ્રે અધિકાર વર્તના.